વન ઇલેક્શનથી કેટલા ફાયદા થશે તેની વાત છે, પરંતુ હાલ મોટો પડકાર છે સંસદમાં આ બિલને પાસ કરવાનો। લોકસભામાં અને રાજ્યસભામાં આ બિલને પસાર કર્યા બાદ તે કાયદો બની શકે છે, પરંતુ હાલ કેબિનેટમાંથી મંજૂરી મળી છે અને મોદી સરકાર 3.0નો આ સૌથી મોટો નિર્ણય માનવામાં આવી રહ્યો છે, કારણ કે ગઈકાલે જ તેમના 100 દિવસનો કાર્યકાળ પૂર્ણ થયો અને આજે આ મોટા સમાચાર સામે આવ્યા છે, જે પ્રમાણે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે તે પોતાના 100 દિવસના કાર્યકાળમાં મોટા નિર્ણયો લેશે અને એવું જ સામે આવ્યું છે। 19,000થી પણ વધુ પાનાનો જે રિપોર્ટ હતો તે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને સોંપવામાં આવ્યો અને ત્યારબાદ હવે કેબિનેટમાં આને મંજૂરી આપવામાં આવી છે। તો આપને જણાવી દઈએ કે કુલ 8 સભ્યોની જે સમિતિ બની હતી, આ સમિતિમાં ગૃહ પ્રધાન અમિત શાહ હતા, અધીર રંજન ચૌધરી પણ હતા, પૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ તેના અધ્યક્ષ હતા અને લગભગ 191 દિવસ સુધી તેની પર ચર્ચા કરવામાં આવી, પરામર્શ કરવામાં આવ્યો અને હવે તેને મંજૂરી કેબિનેટમાંથી મળી ગઈ છે। તો વન નેશન વન ઇલેક્શન આ બિલને લઈને પડકારો પણ અનેક છે। વર્ષ 2029માં જ્યારે લોકસભાની ચૂંટણી આવશે ત્યારે સમગ્ર ભારતની તમામ વિધાનસભાનો જે કાર્યકાળ છે ત્યાં સુધી લંબાવવો જોઈએ। પડકાર અનેક છે, કારણ કે કેટલીક વિધાનસભા છે તેમાં જો અવિશ્વાસનો પ્રસ્તાવ આવે તો ભાજપના નેતા જયરાજસિંહ પરમાર જોડાઈ ગયા છે। જયરાજભાઈ, આપનું સ્વાગત છે TV9માં। આ મોટા સમાચાર સામે આવ્યા છે જ્યાં કેબિનેટમાં વન નેશન વન ઇલેક્શનને મંજૂરી મળી ગઈ છે, આપની પહેલી પ્રતિક્રિયા? ઘણા વખતથી દેશની અંદર એક રિફોર્મ્સની પ્રક્રિયા ચાલી રહી છે। દુનિયાની સાથે તાલ મિલાવવા માટે ડાર્વિનના નિયમ પ્રમાણે પણ સમયની સાથે તાલ મિલાવવું પડે। એટલે જે રીતે વન નેશન વન ઇલેક્શનનો વિચાર જ્યારથી પણ આવ્યો ત્યારથી એ દિશામાં પોઝિટિવલી એ દિશામાં કદમ આગળ વધી રહ્યા છે। હવે આજે કેબિનેટમાં એની મંજૂરી પણ આપી છે। હવે જે કાયદાકીય પ્રક્રિયા છે એ કાયદાકીય પ્રક્રિયાની દિશામાં પણ આગળ વધવા માટેના જે બંધારણીય જોગવાઈઓ છે એ દિશાની અંદર પણ વિચાર કરેલો જ છે। એટલે ઘણા બધાને એવું લાગે કે અવ્યવસ્થા છે, આપણા વાત કરતા હતા, આપના જે સ્ક્રીન પર મેં સાંભળ્યું, પણ એમાં એક વાત બહુ સ્પષ્ટતા સાથે છે કે જે કાયદાકીય જ્યારે વન નેશન વન ઇલેક્શનની વાત આવશે ત્યારે આર્ટિકલ 83ની અંદર જેટલા સુધારા કરવાની જે વાત છે એ 83ની અંદર લોકસભાનો કાર્યકાળ 5 વર્ષનો છે, એ મેં આપને સાંભળ્યો એટલે વાતનો ઉલ્લેખ કરું છું કે આર્ટિકલ 83માં 5 વર્ષની મર્યાદા લખેલી છે। હવે 83(2) ની અંદર 1 વર્ષ વધારી શકાય છે, એટલે વધારી શકાય, ઘટાડી શકાય, અથવા તો જ્યારે એમેન્ડમેન્ટ આવશે, 103 સુધારા લોકસભામાં અત્યાર સુધી પસાર થયા છે આઝાદી પછી, તો સુધારામાં બી આવશે તો વચ્ચે તમે અવિશ્વાસની દરખાસ્તની વાત કરી, ક્યાંક ડિઝોલ્યુશન આવે અથવા તો લોકસભા કે વિધાનસભાનો ભંગ થાય, તો એ જ્યારે સ્થિતિ ઊભી થાય ત્યારે એમાં એને વચગાળાની સ્થિતિ ગણવી કે પાછું એના એ સ્થિતિ થાય, કારણ કે ચૂંટણીઓ તો વન નેશન વન ઇલેક્શન થતી જ હતી। ભલે કોંગ્રેસ એને સૈદ્ધાંતિક રીતે વિરોધ કરે, પણ 52, 57, 62 પહેલા ચૂંટણીઓ 67 સુધી બધી વન નેશન વન ઇલેક્શનના ભાગરૂપે જ થયેલી છે। પણ ફેડરલ સ્ટ્રક્ચરમાં રાજ્ય અને લોકસભા એટલે રાજ્યો અને વિધાનસભાની લોકસભા અથવા તો દેશની અને રાજ્યોની ચૂંટણીઓ જુદા જુદા સમયે થાય છે, એની સાથે એક સાથે થાય તો સંલગ્ન જળવાય, એક સૂત્રતા થાય, ખર્ચો ઓછો થાય, અથવા એની સાથે સાથે મેન્યુપ્યુલેશન જે થાય છે ખાસ કરી, અને નહીતર આમ તો સત્તા સ્થાનવાળો તેવું ઈચ્છે નહીં, છતાં પણ આ મેન્યુપ્યુલેશન અટકાવવા માટે, સત્તાનો દુરુપયોગ અટકાવવા માટે, પછી પૈસાનો દુરુપયોગ ન થાય, આજે ચૂંટણીઓમાં સામાન્ય રીતે બધી દિશાઓમાં જેટલા વ્યય થાય છે એનું રોકી શકાય। એમાં ખોટું શું છે, મને એક વાત સમજાવો કે ખોટું શું છે? બંધારણીય એ મંજૂર છે કે નહીં એ તો પાર્લામેન્ટ નક્કી કરવાની છે ભાઈ, આમાં કઈ થોડા વટહુકમો બહાર પાડવાના છે। લોકશાહી પદ્ધતિથી દેશની સૌથી મોટામાં મોટી પંચાયત એ લોકસભા છે, લોકસભામાં લોકોએ ચૂંટેલ મોકલેલા પ્રતિનિધિઓ છે, એ નક્કી કરશે અને એના આધારે જ વન નેશન વન ઇલેક્શનની જે વિચાર છે, જો કોંગ્રેસ તો એવું કહેતી હતી કે 370 આજે નહીં ક્યારેય નહીં હટી શકે, વટકે સાથ ડંકાની ચોટ ઉપર 370 હટી જ ગઈ છે। રામ મંદિર ક્યારેય નહીં, તારીખ કબ બતાएंगे અને કબ કહાં બનાएंगे, બધી કોંગ્રેસે અનેક વાતો કરી અને વટકે સાથ ડંકાની ચોટ ઉપર રામ મંદિર પણ બની ગયું। એમ ત્રીજી વાર કહું છું કે મોદી સાહેબ વટકે સાથ વન નેશન વન ઇલેક્શન આવી જશે।
બિલકુલ બિલકુલ જયરાજસિંહ પરમાર, આપ TV9 સાથે જોડાયા તે બદલ આભાર. તો હાલ જયરાજસિંહ પરમાર ભાજપના નેતા, તેમણે અનેક ફાયદાઓ તો જણાવ્યા છે કે વન નેશન વન ઇલેક્શનથી શું ફાયદા થઈ શકે છે, અને સૌથી મોટો ફાયદો એ છે કે ચૂંટણીમાં જે ખર્ચ જે મોટા પ્રમાણમાં થતો હોય છે અલગ અલગ ચૂંટણીમાં, તે ખર્ચ હવે ઘટી જશે. જે મતદારો છે તેમમાં પણ ઉત્સાહ વધી શકે છે, કારણ કે 5 વર્ષની અંદર માત્ર એક જ વખત મત આપવા જવું પડશે. તો વિધાનસભાની ચૂંટણી હોય કે લોકસભાની ચૂંટણી હોય કે પછી સ્થાનિક સ્વરાજની ચૂંટણી હોય, વિધાનસભા અને લોકસભાથી અલગ રહીને 100 દિવસની અંદર સ્થાનિક ચૂંટણી પણ યોજાઈ શકે છે તેવી પણ એક શક્યતા છે. પરંતુ હાલ પડકાર સૌથી મોટો એ છે કે આવનારા દિવસમાં શિયાળુ સત્રમાં આ બિલને જ્યારે લોકસભામાં અને ત્યારબાદ રાજ્યસભામાં પસાર કરવામાં આવે છે, તો આ બિલમાં કેટલા લોકો તેને સમર્થન આપે છે, ખાસ કરીને વિપક્ષ તેને કેવી રીતે જુએ છે, તે એક મોટો પડકાર છે. કારણ કે વિપક્ષ તેમાં આ વન નેશન વન ઇલેક્શનનો ક્યાંક ને ક્યાંક વિરોધ કરી રહ્યા છે. અને ત્યારબાદ તમામ વિધાનસભામાંથી પણ આપને જણાવી દઈએ, ભારતની તમામ વિધાનસભામાંથી પણ આ બિલને પસાર કરાવવું પણ ફરજિયાત છે. કારણ કે 2029 સુધી તમામ વિધાનસભાનો કાર્યકાળ લંબાવવો જોઈએ. કોઈ પણ વચ્ચે ચૂંટણી આવી ન જોઈએ. તો કાર્યકાળ કેવી રીતે લંબાવવામાં આવશે, અને તેમાં પણ જો કોઈ ગઠબંધનની સરકાર છે, જો કોઈ પણ વિધાનસભામાં અવિશ્વાસનો પ્રસ્તાવ સરકાર તરફથી આવ્યો છે, સરકાર સામે આવ્યો છે, તો તેવા સંજોગોમાં કયા કાયદા અનુસાર આ સરકાર ચાલશે તે હવે જોવું રહ્યું. એટલે સવાલો અનેક છે. આ સવાલોના જવાબ પણ સરકાર આપે તેવી શક્યતા છે. હાલ આપને જણાવી દઈએ કે શિયાળુ સત્રમાં આ બિલને હવે લોકસભામાં લાવવામાં આવશે, અને ત્યારબાદ ત્યાં શું ચર્ચાઓ થાય છે, કેવા કાયદા નવા બને છે,